ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. તો વાગી ગયા છે 8:30 અને 8:30 હા. ઉપર 5 થઈ. 5 મિનિટ તો લેટ આમ આવતી હોય ને, આ લોકોને ઘડિયાળ 5 મિનિટ આમથી આમ આવી છે એટલે 8:30 વાગી ગયા અને અમે લોકોએ નાસ્તો કરીને બસ બેસી ગયા છે. કદાચ વિડીયો થોડો ઘણો ઠંડીના લીધે આમ શું કહેવાય ફોન ઉપર નીચે થયા કરે. તો નાસ્તો કરીને અમે બેસી ગયા અને તમે જોઈ જ શકો ઠંડી બહુ છે એવું રિયાને જોઈને લાગે છે. અહીંયા વધારે. હા, અહીંયા ગિરનારની ગોદમાં વધારે પડે, ઠંડી પડે, તડકાઈ પડે, વરસાદે પડે, ફૂલી મોજ. તમે બધી સિઝન માણો. હો બધી હો, જોરદાર, સારું કહેવાય. તો હવે નાસ્તો કરી લીધો અને કામ બધુંય બાકી છે. દિશાબેનને જવાનું છે સ્કૂલે આજે વહેલું. આજે સ્પોર્ટ્સ ડે છે. એન્જોય. અને આજે સ્પોર્ટ ડે, કાલે સન્ડે ફંડે. તો મમ્મીને એ લોકો આવે છે, હવે ક્યારે પહોંચે હા ના કરે છે, પણ એને તો આવશે. હા આવશે, પણ મળીએ હવે ક્યારે આવે. રિયાબેન રોકાશે, જતા રહેશે. હા, એ જતા રહેશે. હવે અમે લોકો પણ કંઈક ડિસાઈડ કરીએ કે ભાઈ કાલે ક્યાં જવું, આજે ક્યાં જવું, કેમ કે આજે ને કાલે 2 દિવસ. હા, આજે જઈએ એટલે કાલ થાક ઉતરી જાય ને. ગયા વખતે તો ટ્રેકિંગમાં ગયા હતા, આ વખતે જોઈએ પણ આમ શું કહેવાય નેચર આરે રહેવાની થોડીક મજા આવે એમ. વધારે જ એ છે. પછી આમ ક્યાંય ધાર્મિક સ્થળો લેવા એવું બધું છે. જઈએ ને પછી ક્યાંક જાન્યુઆરીમાં ઉત્તરાયણ ઉપર. હા શ્યોર, આપણા વ્યુઅર્સ આપણી સાથે આવશે જ કા શું કેવું? ચોક્કસ છે ને, અમુક તો રેડી જ છે. હા, એમ કે અમારે આવવું કે મજા આવે એમ તમારા લોકો ભેગી. કેમ કે એ ગયા વખતે આપણા સબસ્ક્રાઈબર છે ને, એ ગયા વખતે પરિક્રમામાં છે આવ્યા હતા, તો આ વખતે તો પરિક્રમા જતી રહી. હવે એનું શેડ્યુલ એટલું ફિક્સ થઈ ગયું કે ભાઈ બહાર નીકળી શકતા નથી. ના કોમેન્ટ કરશે ને કે અમે આવીએ કે નહીં, જોઈએ કેટલો સપોર્ટ. કોમેન્ટ કરવાની જ છે, એવું છે બધું. તો હવે તમને એક બેડ ન્યૂઝ આપવાના છે. હા, બેડ ન્યૂઝ તો બસ એ જ કે કાલે નીલમ આવી હતી મારી ફ્રેન્ડ ઘરે, એટલે પાછી જમીને જ્યારે જતા હતા ત્યારે એનો ફોન એના ખિસ્સામાંથી નીચે પડી ગયો. રસ્તા એવા હે ઉબડ ખાબડ જેવા થોડાક, એટલે હમણાં જ બને છે ને, પહેલા બને જ છે પણ ખોદકામના લીધે થોડાક રસ્તા પહેલા ઓલા હતા એટલે ફોન ખિસ્સામાંથી પડી ગયો. પણ પછી તો ટ્રાય કરી કે જીજુને ફોન કર્યો તો એણે ફોનનું બધું બિલ ને બધું માંગ્યું ને ટાઈમ જોયો તો 10:52 છેલ્લે સ્વિચ ઓફ થયો. એટલે પણ હવે પ્રે ટુ ગોડ કે ભાઈ એનો ફોન મળી જાય. ખાસ તો એ મને એમ થયું કે ભાઈ ક્યાં અહીંયા આવી એવું કઈ ન હોય તો જ્યાં ખોવાનો હોય ત્યાં. હા, ખોવાય તો ત્યાં પણ મેં કીધું કે 5-10 મિનિટ બેસ આપણે વાતોચીતો કરીએ ને. પણ થાકી ગયા હતા. હા, કાલે એ થાકી ગયા હતા એટલે પછી કે હું જાઉં વહેલી કે ખોવાનો તો ખોવાઈ ગયો. પણ આપણે એમ થાય કે ફોન ખોવાય એટલે એમાં એનો બધો જરૂરી ડેટા છે, બરોબર. એ તો જેને ખોવાય એને ખબર હોય, સ્વાભાવિક છે. આપણો ફોન ખોવાય તો આપણને ખબર પડે, પણ કોઈના ફોન જો કે ખોવાય નહીં, ભગવાનને કહી. કારણ કે એમાં જરૂરી ડેટા મને તો ખાસ ફોન ખોવાય ને તો મને શું થાય, મારા કોન્ટેક અને એક મારા ફોટો ક્યાંય જાય ખોવાય ને, ફોન ખોવાય ને એટલે મને એ બહુ ટેન્શન થાય કે મારી મેમરી એટલી વહી ગઈ. એવું છે બધું. મળી જશે. હા, મળી જશે. હવે જો ઠંડીના લીધે ભાઈ હજી મારો ક્યાં લખાઈ આવ્યા અરજીને? હા, અરજી લખાઈ આવ્યા. કાલે સાંજ સુધી અમે એટલા મોડા આવ્યા ને, હવે 2-3 જગ્યાએ જાણ્યું ને કર્યું ને લખાયું તો ખરી હવે અરજીનું. એટલે તો સાંજે આવવામાં કેટલા 1:15 કે 1:30 વાગી ગયો હતો, બહુ લેટ થઈ ગયું હતું. પણ આપણે એમ થાય કે અરજી લખાવી દે એટલે કદાચ જો મળવું હોય તો મળી જાય એમ. મળી જશે. હા, ફોન વગર નકામું. સારું, ચાલો તો હવે. એના ઘરના પણ ચિંતા કરતા હતા. હા, જલ્દી મળી જાય એમ. પણ સ્વાભાવિક છે, OnePlus નો ફોન હતો યાર, એટલે ફોન તો ગમે એ હોય. હા, પણ શું કહેવાય આપણો ડેટા બધો ફોન વગર બધું નકામું. રિયા પાસે તો સેમસંગ નો ડબલ્યુ હે. એ ભાઈ તો એનો ફોન બસ હવે વેન્ટિલેટર ઉપર હે. ના હો, એકદમ જો સલમાન ખાન
એકદમ એટલે એનો ફોન હે ને કોઈને ફોન કરવો હોય તો એ અડધી કલાકે તો ખુલે દ્વારકાધીશ. સારું ચાલો તો હવે ઠંડી ભાઈ જોરદાર હે તો ઠંડીમાં બધાય પોતપોતાનું ધ્યાન રાખજો. અને હજી આપણે દિવસ આખાનું કન્ટેન્ટ થોડું થોડું લેવું જ છે એટલે આ વિડીયો આપણે હવે બહુ મોટો નથી બનાવતા. તો ચાલો મળીએ આપણે. બાય બાય. મમ્મીની આવી ગયા છે ઘરે, દિશાબેન પણ આવી ગયા. મમ્મી આવી ગયા, શ્રુતિબેન આવી ગયા. કેમ છે તમે? હા ઈ બનાવે છે છાશ. રસોઈ બધી બની ગઈ હવે અને જમવા બેસવું છે. જુઓ ઓહો જમવામાં શું બનાવ્યું? શાક છે, શાક કેનું બનાવ્યું? મિક્સ શાક છે, શાક રોટલા. બહુ ફાઇન. ઘણું બધું લઈ મકઈયું, પછી શાકભાજી છે. આ બધા ઈ ઘરનું છે. જો મારી મમ્મી આ રીંગણીનું બી હોય તમારે વાવ. કેમ છે? બહુ જોરદાર હે યાર. બસ હાથ રેવા દો મમ્મી. એક કામ કર. હું ને નીલમ એના ફોનના કાર્ડ બંધ કરાવવા માટે જઈએ છીએ ગામમાં. અને તમે લોકો ફટાફટ પછી આવો ગામમાં. હા લાવો મમ્મીની ને આવું હાલો વેલેર આવજો. તો ચાલો અમે નીકળીએ ગામમાં અને સીલ કરાવીએ બંધ. ખરીદી કરવા આવી ગયા શ્રુતિબેન ને નીલમ અને મમ્મી શ્રી. મમ્મી હું લેવું તારે કે એમાંથી? મારે તો લાવતી એ તો જો ટુવાલ જેવું એ પણ ગરમ છે પણ લાગે તો એવું શ્રુતિને કઈ કુર્તી ગમતી નથી. શ્રુતિને તો હર વખતની મારા આજ રામાયણ હોય છે. ફાઇનલી અમે જઈએ છીએ વાડીએ. શ્લોકુ ક્યાં જઈએ આપણે? કોની? સાઉથ કોરિયા. ઈ કોણ? ચલો તો અમે આવી ગયા છે વાડીએ અને છે ભજીયાનો પ્રોગ્રામ. શું બનાવવાનું છે આજે? ભજીયા. આવડે તને બનાવતા ભજીયા? કોણ બનાવશે? તું તો ખાવા વળગી ગયો આવ્યો ત્યારનો. ભૂખ લાગી છે. આપણે પેલા ખાવાનું જોઈએ ને. ભજીયાની તૈયારી થવા માંડી. આ બધા ભજીયાના કારીગરો. શ્લોકી પ્રોગ્રામ ઈ સસ્પેન્સ ઈ નથી કે લોકેશન નથી આપવાનું. સરપ્રાઈઝ. હા લોકેશન નથી આપવાનું. YouTube ચેનલ ઈ છે. આપણે શું કહેવાનું શ્લોક? આપણે ચેનલ નું શું કહેવાનું છે? આપણી ચેનલ નું તો કહી દે. YouTube चैनल को लाइक कर, चैनल को સરપ્રાઈઝ કરે. સરપ્રાઈઝ કરો હાલો. શેર કે शेयर. હશે પાણી ક્યાં છે? अब पापा आज શ્લોકભાઈ કામે લાગી ગયા. શ્લોક શું કરે ભાઈ?
ભજીયાની તૈયારી ભજીયા પાડવાના હે તારે ભજીયા પાડવાના આવડે આમાં બકડીયામાં ગારો સોપડો કે આવી હા હા હાલો હાલો સોપડો ઈ હાલો ઈ આવે આ મશરૂમ ના બી છે અમારે મશરૂમ નેક્સ્ટ ટાઈમ હા આશીષભાઈ માટે ગિફ્ટ છે ભજીયા ખેડે તેના માટે અમારું બનતી એટલી કોશિશ છે નાની એવું ગિફ્ટ લાવ્યા હા જો અહીંયા હાલો ધન્યવાદ આભાર આમાં અમે કંઈક નવીન કીધું જલ્દી જલ્દી 5000 બેગ નું કરી નાખો 5000 બહુ શું કહેવાય તું જઈ કેટલાક ભજીયાની તૈયારી થવા માંડી આયા બેઠા એટલે ઠંડી નથી લાગતી. ઓલી બાજુ જાય એટલે પવન આડાઆડી બોલાવે. તેલમાં તાપ ચડી જાય ને ક્યાંક તું ઉપરથી નાખે ટાઈમ કરી કાનો કરતો ફોન આવ્યો ઈ કઈ બધી બધાને ન કરવાનું હોય 2000 ની સરેરાશ એવું હોય. આશીષભાઈ હા રેસીપી કયો આમાં છે ચણાની દાળ હા મગની દાળ મેથી આ બધું એ દઉં કે ચર હા ત્યાર પછી આદુ હા આ બધું ખાંડી આ ચણાની દાળ ને મગની દાળ ને હવારમાં પલાળી દેવાની સરસ તાજ તમે હાર્ડવર્ક કર્યું એમ ને થોડુંક હવારનું પ્લાનિંગ તમે યાર ઘેરા મહેમાન મારીને આવતો હોય મારે પ્લાનિંગ તો કરવું પડે આવી ઈ વાત સાચી આવી સારું આ બની ગઈ આપણી વાટી દાળ વાટીદાળના ભજીયા એમ ને વાટી દાળના ભજીયા તો આવી જાવ બધાય ખાવા શીખાવ કારીગર છો હો. હા જી શીખ થાય. જી થાય હાવ સુધી નાખતી નહીં નહીં કરી દઉં કરું હવે બધા નવા કારીગર છે હા એ બા મને બેબી આશીષભાઈ કે એક એક હાથથી જો કે ડાયો ડાયો ખાંડણી દી તો ખાંડણી દી હા ડાયો હા હા ડાયો જો હવે આ એક જાતના ભજીયા થઈ ગયા હવે બીજા મરચાવાળા બને હું આ લોટ નાખું ભજીયા થઈ ગયા રેડી અરે સેભ પછી લાકડા ખાવા દો. આ જો એટલા બધા ભજીયા હવે કાઢ ને ભરી જા ભજીયાનો ઘાણમાં ભરી ગયો છે અને આમ અલગ રાખો હવે જરીક ઠરવાનું આ કાઢ લો હવે તમે હે ને ચટણીની પ્યાલી ભરો ફ્રાય ભરો અને બધા બેહો હા અને આ હે ને આને આમનો લઈ લ્યો ને ઓલું હજી એક પાથરી લઈ લો બધા અમાઈ જાવ એ પ્યારી ઓલા ઉપર હાલો મને તો કઈ ગયો ખાવા માટે ચટણી આપું ઈ તો કહેતો તો કેવા છે ભજીયા રેસ બહુ સરસ હો. બહુ સરસ મજા જ આવે મજા આવે કમળ જેવા કમળ જેવા એક નંબર એક નંબર
તો હારો લ્યો. સાખી આપણે હાલે ને આ ભજીયાના બધા બહુ વખાણ કરે હો બધાય. બધાને ભાવ્યા ને ભજીયા? इस कारीगर ने बनाया ये मुजस्सिमा हम उनको 1 लाख का इनाम देंगे ઈ ક્યાં હે હે ક્યાં છે આમાં કેમ આ ચાલો તો બધા ભજીયા ખાવા. આશીષભાઈ ની મહેનત છે. આશીષભાઈ હાલો તમે આવી જાઓ. ઈ નહીં આખું એવું ન હોય હું નાખ્યું તું તમે? યુરિયા. કાંદીના ફૂલ છે, ઈનો છે, યુરિયા યુરિયા નથી પણ ખાંડ છે. બરોબર. આ લગભગ હવે લીંબુ 2-3 વાર તો ખીરું બનાવ્યું. હવે ત્રીજી ચોથી વાર બને ખીરું પાછું. કેટલું ખાવેલા એ ઊભો કા થઈ ગયો ભાઈ? અરે બસ હવે કે ઈ તો આગળ કારીગર બદલી ગયા હવે. સાહેબ હું પાછું કરું તો કારીગર બદલાવો. એને ખવડાવો પાછું હું જોવા આવ્યો તું અહીં? કઈ નહીં સેને જો નીકળો ના કઈ કઈ નહીં. સરસ. અરે હવે ઘરે ઠંડી લાગે ને તતરી જવા ઠંડી લાગે ને તતરી જવા હું તો બોરા કામ હું તો જામફળ કામ હું તો બોરા કામ હું તો જામફળ કામ મને બ્લેન્કેટ ઓઢવાનું મન થાય ઠંડી લાગે ને તતરી જવા ઠંડી લાગે ને ભજીયા ખવાય. ઠંડી થાય ઠંડી લાગે ને ભજીયા ખવાય એવું કહેવાય. ઠંડી લાગે મન ઓઢવા પડી જતો ને. સાહેબને શકવાનો બસ. એકવાર તો મસ્ત બને નહીં ખાતા હોય. એ સાહેબે બનાવ્યા? મારા સાહેબ અલે જા. ક્યાં શ્લોકો હાય ઠંડી લાગી ગઈ ને જો લોકોને. જો તાપ પૂરો. અત્યારે ઘટો હે. હાય રાહુલ એને ટાઈટ લાગી ગઈ. હજી કેમ ગયા બે ઈ સિંહ જોવા. ઈ વાત તમે સાચી કીધી કારણ કે આગળ ભોગો થાય જ્યારે સીધું રસ્તામાં ખબર પડશે ઈ તો તમને દુકાન વાળો કે મેં પહેલી વાર સ્વેટર કર્યું ઈ ગાંડો માણસ. એટલે ચા બનાવે. ચા બનાવે. આદુ નાખી દીધું અરે હજી છે આ આખું રાખું જ નાખી દે. કાંઈ ઉડી જાવી જોઈએ. ક્યાં આદુ? હવે થયું આનો એક કામ કરો સાંભળો જો બસ ચા બનવા માંડ્યો. છે ને ઈ પેલા ચેક અહીંયા આવતા મને અહીંયા મારી જગ્યા તમે આઈ ગયો તો ટ્યુશન મારે ફરજિયાત હોય એ સાહેબ ના લીધે મોડું થયું
એ કે હવા હેઠે છૂટું ત્યાં સુધી ન છૂટું મેં કીધું મારે 8:30 સિવાય ન મળે એ તો તું જાતો એટલે તને ખબર હોય હા ખોટું નહીં રાજવાણી સાહેબનો અવાજનો જાદુ છે એ અવાજ તમે ભેળવી દીધું એ થોડુંક મારું શું મને ટેવ છે મીઠું થોડુંક વધારે નાખે ખાંડ સોરી આ ઉરિયા મેં તો છે હવે રેવાંધો ને હવે પકો હવે તો એ બધી જે આવે એ ભગવાન ચલો વધે એમ રાખજો પકવીને અહીંયા આવતા રહ્યો ને નકર. ના આવે આશીષભાઈ માગ્યા તો રાજવાણી સાહેબ માગ્યા આશીષભાઈ ધુવાડો આવે આંખમાં એ દિનેશ સાહેબ આ કઈ કે હર માતા નો ઈંગે હું ન શર્મા તું બાકી ગયું બાકી ગયું